કેમ કે લોકો બહુ ટાઈમથી મહેનત કરતા હોય છે. મહેનત ઉપર પાણી ફરે. મહેનત અને બધાની ઘરની પરિસ્થિતિ સેમ નહીં હોતી. કેવી રીતે મહેનત કરતા હોય એમને ખબર હોય. સરકાર જોવા આવતી નથી ઘરની પરિસ્થિતિ. ગુજરાત સરકારની જે આ પરીક્ષાની સિસ્ટમ ઉપર તમને આવો ભરોસો રહ્યો છો ખરો? બિલકુલ પણ નહીં. હવે અમને એવું જ થાય છે કે જેમ આવી રીતના સરકારી એક્ઝામ આવશે એમાં પણ કંઈક ના કંઈક અમે એક ડરથી નીકળવી છે કે આવું ન થાય. 2 વાગ્યાનો પેપરનો ટાઈમ છે અને 1:30 વાગ્યા સુધીમાં તો પેપર ઓનલાઈન ફરતું થઈ ગયું હતું. અચ્છા. હા અને ચાલુ પેપર પરીક્ષા પેપર ઓનલાઈન ફરતું થઈ ગયું. ઓનલાઈન ફરતું થઈ ગયું અને અહીંયા કેટલાય સ્ટુડન્ટોની આશા આવી રીતના નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે આવી રીતના આટલી મહેનતથી દૂરથી આવી પણ કશું ફાયદો નથી થતો. જો અલગ અલગ કેટેગરી પ્રમાણે 400 રૂપિયા 500 રૂપિયા જે ફી લેવામાં ફી એટલા માટે લેવામાં આવે છે કે આ લોકોની એક્ઝામ વ્યવસ્થિત રીતે કન્ડક્ટ કરવામાં આવે, પણ તેમ છતાંય આટલા રૂપિયા ઉઘરાવ્યા છતાંય આ લોકોના પેપર આવી રીતે લીક થાય છે અને આવી રીતે નંબરમાં ગેરરીતિ જોવા મળે છે. હવે સરકારી નોકરી પર તો કોઈ પ્રકારનો વિશ્વાસ જેવું લાગતું નથી, કેમ કે બધી જગ્યાએ આવી રીતનું જ થઈ રહ્યું છે. હમણાં આજકાલ જો કદાચ એમના કોઈક બાળકો હોત ને આવું થાત ને તો ખબર પડે. નમસ્કાર, અહીંયા જે કુવેત પ્રાથમિક શાળાની અંદર જે સહાયક જુનિયર ક્લાર્કનું પેપર જે લીક થયું છે અથવા તો એની અંદર જે ગેરરીતિ જોવા મળી છે એ બાબતે અહીંના જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, વિદ્યાર્થીનીઓ સાથે. જી, શું નામ આપનું? જયશ્રી. હા, જયશ્રી, ક્યાંથી આવ્યો છો તમે? અમે ચાંદખેડાથી. ચાંદખેડા અહીંયાથી? અચ્છા. શું પરિસ્થિતિનું નિર્માણ થયું જ્યારે તમે પેપર આપવા ગયા ત્યારે? સેન્ટર ઉપર આવ્યા 12:30થી 2નો અમારો પેપરનો ટાઈમ હતો. અમને 12:30ના 5 મિનિટમાં એવું છે કે અમારે પહેલાં 5 મિનિટ પહેલાં આપી દેવું છે, તો એ મારે આપી નહીં. અમને એમ કે ટાઈમ તો ટાઈમ આપશે. 12:30 થયા, 1:45 થયો, નહીં પેપર આપ્યું નહીં OMR આપ્યું. અમે રજૂઆત કરી કે ટાઈમ થઈ ગયો છે તો પછી અમારું પેપર ક્યાં છે? ટાઈમ ઉપર 20 મિનિટ થઈ. હા, 12:30નો ટાઈમ હતો, 1:45 થયો. એ લોકો કે આવશે કંઈ પ્રોબ્લેમ છે તો નીચે ઓફિસમાં એ લોકો સોલ્વ કરે છે, આવશે. 1 વાગ્યો, 1:15 થયો, પછી પેપર આવ્યું. એટલે અમારું જે OMR શીટ છે અને અમારો સીટ નંબર છે એ આખો અલગ હતો. એટલે એ પેપર અમારો તો કહેવાય ને, અમે બીજા નંબરના OMR શીટ પર કરીએ તો એ બીજાના માર્ક્સ ગણે. OMRમાં જ્યારે સ્કેન થાય એટલે અમારું પેપર આવે નહીં. એટલે અમે ના પાડી કે અમે પેપર નહીં લખીએ, તો એ તો છૂટી જ પડે. એ લોકો શું કીધું? છૂટી પડી? તમારા લખવું જ પડશે. લખવો તો લખો ને, કંઈ નહીં કે ખોટી રજૂઆતો ના કરો, તમારે આ જ પેપર લખવું પડે. નિરાકરણ નહીં આવે પણ લખવું તો લખો. હા, અને અમે છેલ્લા 4 કલાકથી અહીંયા ઊભા છીએ તો બી કોઈ નિરાકરણ. એમને એમ કીધું, જે એમસીના જે સંચાલકો બધા જે સ્કૂલવાળા એમને કીધું કોઈ પરીક્ષા રદ નહીં થાય, તમારે આપવું હોય તો પેપર. હવે પેપર છે ને બહાર નીકળી ગયું છે, સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું છે, તો અમે હાલ હવે પેપર આપીને શું કરીએ? બધા પેપર સોલ્વ બી કરી દીધું છે. ચાલુ પરીક્ષા પેપર સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું. હા, ચાલુ પરીક્ષા. કેમ કે અડધાના પેપર આપી દીધું હતું, અમને નહોતું આપ્યું. જેને પેપર આપી ગયું એ અડધા લખીને પાછા પેપર લઈને બહાર આવી ગયા હતા. એવું હતું. તો તમે કેટલા વર્ષોથી તૈયારી કરો છો? હું તો 5 વર્ષ ઉપર થયા અને લગભગ મારા 2-3 એક્ઝામમાં આવું થયું છે. 2-3 એક્ઝામમાં? 2-3 એક્ઝામમાં આવું થયું છે. તો સરકાર પાસે શું અપેક્ષા રાખો? કારણ કે અવારનવાર પેપર લીક થાય. સરકાર પાસે તો એક જ અપેક્ષા છે કે તમે ભરતી કરો. ભરતી જ્યારે પાડો ને ત્યારે ત્યારથી લઈ અને પારદર્શિકતા રાખો, વ્યવસ્થિત ભરતી પાડો. કેમ કે લોકો બહુ ટાઈમથી મહેનત કરતા હોય છે. મહેનત ઉપર પાણી ફરે. મહેનત અને બધાની ઘરની પરિસ્થિતિ સેમ નહીં હોતી. કેવી રીતે મહેનત કરતા હોય એમને ખબર હોય. સરકાર જોવા આવતી નથી ઘરની પરિસ્થિતિ. એટલે એમને ભરતી કરવી હોય, કોઈ ભરતી ભલે એમને કોઈ પ્રોબ્લેમ હોય તો 6 મહિના પછી તમે ભરતી લાવો, પણ ભરતી વ્યવસ્થિત કરો એમ. આવી રીતે તમે હવે હાલ આ પરીક્ષા રદ કરો ને નહીં કર, ફરીથી તમે ક્યારે લેશો? હવે અમારે હાલ અમારો જે સમય બગડ્યો, અમારું જે અમે જે મહેનત કરી એનું શું? એટલે પરીક્ષાનો કોઈ સમય મર્યાદા નિશ્ચિત હોતી નથી, પણ તેમ છતાં આવી રીતે થાય એટલે પરીક્ષા પાછી 1-2 વર્ષ ઠેલવવામાં આવે છે. જી, શું નામ તમારું? પ્રતીક્ષા. સોરી? પ્રતીક્ષા. શું પરિસ્થિતિનું નિર્માણ થાય? બોલો. કંઈ નહીં, અમને આપ્યું હતું એ. અમને છે ને પહેલાં તો છે ને ટાઈમ જ બહુ હોય હતું કે અમને છે બહુ જ લેટ પેપર આપ્યું હતું. અને પહેલાં તો એમને એમ કીધું કે તમે ખોટી દલીલો ના કરો અમારી પાસે. તમે કેવી વાત કરીને તમને એને દલીલ કહેવામાં આવી? અમારે એવું માનવું હતું કે તમારે 12:30 સુધીમાં અમારે છે ને OMR સીટમાં છે ને બધું લખી દેવું જોઈએ, પણ એમને 12:30 એમને પેપર બી આપી દેવું જોઈએ, પણ નથી. અમને પેપર આપ્યું કે નહોતું અમને OMR આપ્યું. અમે જાણ કર્યું એ બાબતને લઈને તો એમને એમ કીધું કે તમે ખોટી દલીલ ના કરો, અમે અમારી રીતના કંઈક નીચે ઇસ્યુ થયો છે એના કારણે થોડું વાર લાગશે. અને પછી તરત અમારા ત્યાં બધું હોવા છતાં પણ બી એ લોકોએ કંઈ કશું સરખું રિસ્પોન્સ આપ્યો નહોતો. કયા જિલ્લામાંથી આવો છો તમે? ગાંધીનગર. ગાંધીનગર. કેટલા વર્ષોથી તૈયારી કરો છો? 3-4 વર્ષ. 3-4 વર્ષથી આ અવારનવાર પેપર લીકની વાત થાય છે અને આવી રીતે તમારી સાથે આવું થયું,
શું લાગી રહ્યું છે તમને? કંઈ નહીં, હવે આમાં તો શું કરી શકે, સરકાર પર ડિપેન્ડિવ છે. સરકારી નોકરી પર ભરોસો રહ્યો છે હવે અત્યારે? હવે સરકારી નોકરી પર તો કોઈ પ્રકારનો વિશ્વાસ જેવું લાગતું નથી, કેમ કે બધી જગ્યાએ આવી રીતનું જ થઈ રહ્યું છે. હમણાં આજકાલ જો કદાચ એમના કોઈક બાળકો હોત ને આવું થાત ને તો ખબર પડે. એમના બાળકો મતલબ મીન્સ કે જે બી આ સંસ્થામાં જે પણ બી હોય એના આધારે તમારી આર્થિક પરિસ્થિતિ ઘરની કેવી હશે? નોર્મલ. જી, આપણે બીજા સાથીઓ સાથે વાત કરવાનો પ્રયાસ. જો શું નામ તમારું? ભૂમિકા ભૂમિકા, ક્યાંથી આવો છો બેન? અહીંયા ચાણક્યપુરી છે. ચાણક્યપુરીની. કેટલા વર્ષોથી તૈયારી કરો? 7-8 વર્ષથી. 7-8 વર્ષથી તૈયારી કરો. અને 2-3 એક્ઝામો આપી પણ એમાં આવી રીતના આવી જ સ્થિતિ જોવા મળી અને આવી રીતના 2-3 જગ્યાએ આવી રીતના જ થાય. સરકારનું મેનેજમેન્ટ સરખું કરવું જોઈએ. આવી રીતના તો ન ચાલે, કારણ કે અમે એક નથી, અમારી પાસે કેટલાય પણ ઉમેદવારો છે જે આશા લઈને આવ્યા હોય, એમના પેરેન્ટ્સની આશા હોય કે મારા છોકરા આગળ વધે, આવી રીતના સારી નોકરી પાસ કરે, પણ અહીંયા આવીને જોવી છે તો બધાની આશા ડૂબી જ જતી જોવા મળે છે. અત્યાર સુધી આટલા બધા પેપર લીક થયા છે અને આ બીજી એક ઘટના સામે આવી રહી છે. 7-8 વર્ષથી તમે તૈયારી કરી રહ્યા છો. ગુજરાત સરકારની જે આ પરીક્ષાની સિસ્ટમ ઉપર તમને હવે ભરોસો રહ્યો છો ખરો? બિલકુલ પણ નહીં. હવે અમને એવું જ થાય છે કે જેમ આવી રીતના સરકારી એક્ઝામ આવશે એમાં પણ કંઈક ના કંઈક અમે એક ડરથી નીકળવી છે કે આવું ન થાય. આવી રીતના અમે જાવી, જે સેન્ટરે પહોંચવી, સારી રીતના પરીક્ષા આપીને અમે બહાર નીકળવી, એવા એક આશા રાખીને નીકળવી છે. અને ઘરેથી તો એટલો જ ડર રહે છે કે આવું ક્યારેય ન થાય, કારણ કે અમારા કેટલાય સ્ટુડન્ટોની આશા આવી રીતના નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે આવી રીતના આટલી મહેનતથી દૂરથી આવી પણ કશું ફાયદો નથી થતો. જી, ધન્યવાદ. આપણે અન્ય સાથીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જી બેન, શું નામ તમારું? ખુશ્બુ. ક્યાંથી આવો છો? હું નરડા બાજુથી આવી છું. કેટલા વર્ષોથી તૈયારી કરો છો? હું 1-1.5 વર્ષથી તૈયારી કરું છું. શું આ પહેલી વખત તમારો અનુભવ થયો આવો? પહેલી વખત આવો અનુભવ થયો છે અને અમે બધાનું કહેવું એ જ છે કે બસ આ ભરતી તમે રદ કરો અને બધાના હિતમાંથી ભાઈ ડિસિઝન લો, એ બધાના હિતમાં લેવામાં આવે. પણ સવારથી એન્ટ્રીનો ટાઈમ 11 વાગ્યાનો હતો. 11:30 પછી બધાને એન્ટ્રી આપી છે. 12:30નું પેપર હતું. 12:30 જ્યારે પેપર ચાલુ થવાના ટાઈમે અમને એવું કહેવામાં આવ્યું કે OMRમાં અને ક્વેશ્ચન પેપરમાં કંઈક પ્રોબ્લેમ છે, તો કે તમે અમને ટાઈમ આપો, કોઓપરેટ કરો. તમે 10-15 મિનિટ આપી, એમ કરતાં અડધો કલાક થઈ ગયો. 2 વાગ્યાનો પેપરનો ટાઈમ છે અને 1:30 વાગ્યા સુધીમાં તો પેપર ઓનલાઈન ફરતું થઈ ગયું હતું. અચ્છા. હા, અને ચાલુ પેપર પરીક્ષા પેપર ઓનલાઈન ફરતું થઈ ગયું. ઓનલાઈન ફરતું થઈ ગયું. અને અહીંયા 1 થી 10 બ્લોક છે, એમાં 8 નંબરના બ્લોકમાં સ્ટુડન્ટો પેપર આપતા હતા. દરવાજા બધા અંદરથી બંધ હતા. અહીંથી ઘણા બધા સ્ટુડન્ટો ઉપર ગયા, દરવાજા પછાડીને લાત મારીને જ્યારે દરવાજા ખોલે ત્યારે બધા સ્ટુડન્ટો અંદર એક્ઝામ આપતા હતા 8 નંબરના બ્લોકમાં. કેટલા વાગે એક્ઝામ આપતા હતા? 1 વાગ્યાની આસપાસ. એ પછી પેપર ઓનલાઈન ફરતું થઈ ગયું. બરાબર. અને અમારા પોતાના રોલ નંબર પ્રમાણે OMR શીટ તો છે જ નહીં. અને અહીંયા બધા એવું કહે છે કે તમે એક્ઝામ આપો અને અધરવાઇઝ તમે એક્ઝામ નહીં આપો તો તમારી જવાબદારી રહેશે. અહીંયાના સંચાલકો, અહીંના સ્કૂલના લોકો એવું વિદ્યાર્થીને કહે છે. કેવી જવાબદારી તમારી? અમે ધારો કે અમારી OMR શીટ પ્રમાણે અમે એક્ઝામ ના આપીએ તો એ લોકો એમ કહે છે કે તમારી જવાબદારી, કે તમે ગેરહાજર ગણાશો કે તમે એક્ઝામ નહીં આપી, એ બધું તો અમારા પર આવે. પણ અમારી OMR પ્રમાણે અમે એક્ઝામ ના આપીએ, OMR નંબર અલગ છે, અમારો નંબર અલગ છે, તો પછી અમે જે એક્ઝામ આપીએ તો બીજાનો જ માર્ક્સ ગણાવવાના છે ને. એટલે પરાણે એક્ઝામ આપવાનું વાત. હા, એ લોકો પરાણે અમને એમ કહે છે. અને અમે અહીંના પોલીસ કર્મચારીઓ જે બી એમની પોતાની વર્દીમાં અત્યારે હાજર હતા, એ લોકોને મેં સવારે બી રિક્વેસ્ટ કરી, મેં તો આ રીતની પ્રોબ્લેમ છે તો અમારે શું કરવાનું? તો એ લોકો એવો જવાબ આપે છે કે અમારી જવાબદારી નથી. હવે એ લોકો અહીંયા છે ને એમની જવાબદારી નહીં આવતી, તો એના સ્ટુડન્ટો પોતાની જવાબદારી લેશે ગવર્મેન્ટ એક્ઝામમાં. ભરવા બેન કેટલા રૂપિયા ભરવા પડે છે આમાં? કેટલા રૂપિયા ભરવા પડે? ફોર્મમાં તો 400 રૂપિયા. બધા કાસ્ટ પ્રમાણે, બધાની કેટેગરી પ્રમાણે અલગ અલગ હોય છે. અને એ બી આ 3-4 મહિનાની અંદર ફોર્મ ભરાયું હતું. અત્યારે નવેમ્બર મહિનાનો એન્ડ આવી ગયો છે. 2-3 વખત એક્ઝામ લેવાશે કરીને લંબાતી ગઈ એક્ઝામ. આખરે આજે એક્ઝામનો જ્યારે ટાઈમ આવ્યો ત્યારે આ પ્રકારની પ્રોબ્લેમ થઈ છે. તો અલગ અલગ કેટેગરી પ્રમાણે 400 રૂપિયા, 500 રૂપિયા જે ફી લેવામાં, ફી એટલા માટે લેવામાં આવે છે કે આ લોકોની એક્ઝામ વ્યવસ્થિત રીતે કન્ડક્ટ કરવામાં આવે. પણ તેમ છતાંય આટલા રૂપિયા ઉઘરાવ્યા છતાંય આ લોકોના પેપર આવી રીતે લીક થાય છે અને આવી રીતે નંબરમાં ગેરરીતિ જોવા મળે છે. જી, તમે આની ફી તમે કેટલી ભરી હશે? મારે તો નથી. અચ્છા, મતલબ કેટેગરી વાઇઝ જે ફી ભરવામાં. સવારે 9 વાગ્યાની ઘરેથી નીકળેલી છું અને 12 વાગ્યા સુધી 3 તો વાગી ગયા છે, પણ કોઈ ડિસિઝન લેવામાં આવ્યું નથી. અને બધાને એમ જ છે કે ભરતી રદ કરો. ભરતી રદ. હા.
જી અહીંયા સાથે તમામની એક જ માંગણી છે કે જે આ પેપરની અંદર જે નંબરની અંદર મિસમેચ જોવા મળ્યા છે, બીજાના પેપર આમના ભાગે લખવાના આવ્યા છે ને હવે આમને જે લખે એ માર્ક્સ બીજાને પધરાવવામાં આવશે. એટલે ક્યાંય ને ક્યાંય આને ગંભીર બેદરકારી જોવા મળવામાં આવે છે અને ક્યાં ને ક્યાં એ માનવામાં આવે છે કે પેપર ચાલુ પરીક્ષા દરમિયાન બહાર પેપર ફરતું થઈ ગયું હતું સોશિયલ મીડિયાની અંદર. હંમેશા ગુજરાતની અંદર તમે જોવામાં આવો તો વારંવાર પેપર લીકની ઘટના સામે આવે છે. હજુ સુધી સરકારના પેટનું પાણી હલતું નથી. હંમેશા કહેવામાં આવે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ કોઈ ચમરબંધી અત્યાર સુધી પકડાતા પણ નથી. આ નરી વાસ્તવિકતા છે. હવે આગળ શું થશે એ તો જોવું જ રહ્યું. બાકી જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.